નવી મુંબઈ ખાતે મુખ્ય મથક ધરાવતી નવકાર કોર્પોરેશન પબ્લિક ઇસ્યુ લઈને મૂડી બજારમાં આવી રહી છે. નવકાર કોર્પોરેશનનો પબ્લિક ઇસ્યુ 24મી ઓગસ્ટે ખુલશે અને 26મી ઓગસ્ટે બંધ થશે. 100% બુક બિલ્ડિંગ માર્ક દ્વારા કંપની ₹10ના શેર ઇસ્યુ કરીને ₹600 કરોડનું ભંડોળ ઊભું કરવા માંગે છે અને આ આઈપીઓ માટે ₹147 થી ₹155નો પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યો છે. નવકાર કોર્પોરેશન 3 સીએફએસ યુનિટ ધરાવે છે અને તેના 2 સીએફએસ યુનિટ આજીવલી ખાતે આવેલા છે અને તેને આજીવલી સીએફએસ 1 અને આજીવલી સીએફએસ 2 તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સોમાથાને ખાતે પણ કંપની એક સીએફએસ યુનિટ ધરાવે છે. આ તમામ યુનિટ મહારાષ્ટ્રમાં પનવેલ ખાતે આવેલા છે અને દેશના સૌથી મોટા બંદર જવાહરલાલ નહેરુ પોર્ટની એકદમ નજીકમાં જ આ ત્રણેય સીએફએસ આવેલા છે. ડિસેમ્બર 2014 આખરમાં કંપની કુલ 3.10 લાખ ટીયુની ક્ષમતા ધરાવતી હતી. માલની હેરફેર માટે કંપનીનું પોતાનું ટર્મિનલ છે અને બંદર ઉપરથી પોતાના કન્ટેનર ફ્રેટ સ્ટેશન સુધી લઈ આવવા માટે કંપની પોતે જ રેલવે મથક ધરાવે છે. આ ઉપરાંત કંપની પાસે 561 ટ્રેલરો છે કે જેના દ્વારા તેના કન્ટેનર ફ્રેટ સ્ટેશન અને બંદર વચ્ચે માલની હેરફેર થઈ શકે. કંપનીના કન્ટેનર ફ્રેટ સ્ટેશન એટલે કે સીએફએસ માલના સ્ટોરેજ ઉપરાંત અન્ય પ્રકારની સેવાઓ પણ ગ્રાહકને આપે છે અને તેમાં પાર્કિંગ, લેબલિંગ, બારકોડિંગ, પેલેટાઇઝેશન, ફ્યુમિગેશન વગેરે સવલતો પણ કંપની પોતાના ગ્રાહકોને ઓફર કરી રહી છે. કંપનીનું પોતાનું વેરહાઉસ 5 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે અને તેમાં બોન્ડેડ વેરહાઉસ પણ આવેલું છે અને તેમાં બફર યાર્ડની પણ સવલત છે. આઈપીઓ દ્વારા કંપની પોતાની પેટા કંપની નવકાર ટર્મિનલમાં રોકાણ કરવા માંગે છે અને નવકાર ટર્મિનલ ગુજરાતમાં વલસાડ નજીક લોજિસ્ટિક પાર્ક ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક ઊભો કરી રહી છે અને તેની ક્ષમતા લગભગ 4.74 લાખ ટીયુની હશે. ગુજરાતમાં જે લોજિસ્ટિક પાર્ક ઊભો થઈ રહ્યો છે તે સુરત, ભરૂચ, વડોદરા, વલસાડના ખૂબ જ મજબૂત અને ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં આવી રહ્યો છે અને તેને કારણે તેમાં પણ ખૂબ જ સુંદર બિઝનેસ મળવાની ગણતરી છે. સને 2013 થી સને 2015 દરમિયાન કંપનીના કાર્ગો વોલ્યુમમાં 10.5% દરે વૃદ્ધિ થઈ હતી અને સને 2014-15માં કંપનીએ ₹331 કરોડની કુલ આવકો ઉપર ₹73.14 કરોડનો નેટ નફો મેળવ્યો છે. કંપની દ્વારા માર્ચ 2015માં એક શેર ઉપર 5 શેર બોનસ આપવામાં આવ્યા હતા અને આ બોનસ ઇસ્યુની ઇફેક્ટ ધ્યાનમાં લઈએ તો સને 2014-15માં કંપનીએ ₹6.67ની શેરદીઠ કમાણી મેળવી હતી અને શેરની બુક વેલ્યુ ₹67.60 બોનસ એડજસ્ટ કર્યા પછી થાય છે. નોર્મલ સંજોગોમાં આ કંપની જે ભાવે શેર ઓફર કરી રહી છે તે થોડો ઊંચો કહી શકાય, પરંતુ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં એક ફેન્સી છે અને એકંદરે શેર માર્કેટ અને મૂડી માર્કેટ તેજીમાં છે. આ બે પાસા ધ્યાનમાં રાખીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરો તરફનું આકર્ષણ ધ્યાનમાં રાખીએ તો લિસ્ટિંગ પછી આ શેરમાં સારો ભાવ મળે તેવી સંભાવના જોવાય છે. ઇસ્યુના લીડ મેનેજર તરીકે એક્સિસ કેપિટલ, એડેલવિસ ફિનાન્શિયલ સર્વિસ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ છે. અત્યારના તબક્કે નવકાર કોર્પોરેશનના આઈપીઓમાં ઇન્વેસ્ટરોની ફેન્સી વધારે દેખાય છે અને લિસ્ટિંગ પછી તેમાં સારો ભાવ આવે, સારું રિટર્ન છૂટે તેવી મારી ગણતરી છે.